નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ગુણવત્તા, ઉત્તમતા, નવીનતા અને શ્રેષ્ઠ વ્યવસાયિક સંસ્થાઓને પ્રોત્સાહન આપતા પ્રતિષ્ઠિત ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન 24 ઓગસ્ટ 2026ના રોજ નારાયણી હાઇટ્સ, ગાંધીનગર ખાતે બ્લેક ટાઈ ગાલા સેરેમનીમાં કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી, ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા, નવીનતા અને જવાબદાર વ્યવસાયિક અભિગમ ધરાવતી સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરતું ક્વોલિટી માર્ક એવોર્ડ્સ આજે એક પ્રતિષ્ઠિત મંચ તરીકે સ્થાપિત થયું છે. આ એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો અને સંસ્થાઓમાં ગુણવત્તાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને યોગ્ય ઓળખ અને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાતના મહાનુભાવો અને વિશિષ્ટ અતિથિઓની ઉપસ્થિતિ. 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સની ભવ્ય સાંજમાં ગુજરાત સરકારના માનનીય મંત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અને હું ક્વોલિટી માર્ક ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ છું. હેતલભાઈ, આજે એક 5મી એવોર્ડ 15મી એવોર્ડ ફંક્શન થવા જઈ રહી છે. કેટલા લોકો જોડાયેલા છે અને એવોર્ડનું મહત્વ શું છે? ક્વોલિટી માર્ક એ ગુજરાત અને હિન્દુસ્તાનનો પહેલો એવો એવોર્ડ ફંક્શન છે જે ક્વોલિટીને માધ્યમ એટલે ગુણવત્તાના માધ્યમથી અલગ અલગ શહેરોમાં અલગ અલગ ઉદ્યોગોને આઈડેન્ટિફાઈ કરી અને સન્માનિત કરે છે. ઘણા બધા એવોર્ડ ફંક્શન થાય છે. એ એક્સિલન્સ માટે થાય છે, સારા એક્સપોર્ટ માટે હોઈ શકે કે સારા મેન્યુફેક્ચરિંગ માટે હોઈ શકે, પણ ક્વોલિટી શબ્દને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ અને ISO સર્ટિફિકેશનની સિસ્ટમને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા માટે કોઈ એવોર્ડ પ્રદાન થતા હોય તો એ મારા ધ્યાનમાં છે એવા ફક્ત એક જ છે જે ક્વોલિટી માર્ક એવોર્ડ છે. ખાસ કરીને કેટલા એવોર્ડ આપવામાં આવશે ને કોણ ઉપસ્થિત રહેવાનું છે? જે આજે અહીંયા 30 જેટલા એવોર્ડ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી લોકો આવશે અને સન્માનિત કરવામાં આવશે. અને મુખ્ય અતિથિ તરીકે આપણા એગ્રી મિનિસ્ટર જે જીતુભાઈ વાઘાણી છે તેઓ અતિથિ છે ચીફ ગેસ્ટ તરીકે. એમની સાથે સાથે ડૉક્ટર જયરામ ગામિત જે આપણા MSME મિનિસ્ટર છે તેઓ પણ અહીંયા હાજર રહેશે. સાથે સાથે દિલીપ સંઘાણી જે ઇફકોના ચેરમેન છે એ દિલીપભાઈ સાહેબ પણ અહીંયા હાજર રહેશે. અને આપણા BJPના મહામંત્રી જે પ્રશાંત કોરાટ જે પ્રશાંતભાઈ છે તેઓ પણ અહીંયા હાજર રહેશે. અને બોલિવૂડથી ખાસ ઈશિતા દત્તા જેનું દ્રશ્યમ ફિલ્મ આવી ગયું છે અને દ્રશ્યમ આવી રહ્યું છે, દ્રશ્યમ 2, 3, તેઓ પણ અહીંયા હાજર છે અને તેઓ પણ આ ફંક્શનમાં અહીંયા હાજરી આપશે. અને ઘણા બધા ગુજરાતી કલાકારો અને આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ વેપારીઓ અહીંયા લગભગ 250 જેટલા લોકો હાજર હશે, જેમાં 25 જેટલા એવોર્ડ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવશે. આ એવોર્ડ આપવા માટે કેવી રીતના તમે લોકોએ નક્કી કર્યું હતું ને એમનું મહત્વ કઈ બાબત ઉપર રાખવામાં આવ્યું? આ એવોર્ડ માટે સૌપ્રથમ નોમિનેશન મંગાવવામાં આવે છે ઓનલાઈન, અને એ નોમિનેશનને અમારી જ્યુરી આઈડેન્ટિફાઈ કરી અને અમારી પ્રોસેસ મુજબ એમનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ થાય છે. લગભગ 30 થી 40 મિનિટનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ જે આઈડેન્ટિફાઈ કરેલો છે ચેકલિસ્ટ મુજબ એ અમારી ટીમ ઇન્ટરવ્યૂ કરે છે. અને ત્યારબાદ જ્યુરી એમાંથી જે સિલેક્ટ કરે એ કંપનીમાં અમે પર્સનલી વિઝિટ કરીએ છીએ. અમે એમને ત્યાં જઈને જોઈએ છીએ કે એમણે જે વાત કરી છે કે જે ક્વોલિટી માટે એ લોકો જે કમિટમેન્ટ આપી રહ્યા છે એ કેટલું સાચું છે અને કેટલું સફળ છે. અને એ રૂબરૂ વિઝિટ કર્યા પછી અમારી જ્યુરી નક્કી કરે છે કે ખરેખર આ કંપની આ એવોર્ડની લાયકાત ધરાવે છે કે નથી ધરાવતી. ઓકે, શું કહેશો આના વિશે? જ્યારે હેતલે વાત કરી કે આ 15મી એડિશન છે, 2014થી જ્યારે એવોર્ડની શરૂઆત થઈ અને આજે ભારતભરમાં આજે એકમાત્ર એવોર્ડ્સ જે ક્વોલિટીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. ક્વોલિટી એટલે બેઝિકલી આપણે ઘણા બધા વિચારીએ કે ક્વોલિટીનું નક્કી કોણ કરે, પેરામીટર્સે નક્કી કોણ કરે, પરંતુ ખાસ ક્વોલિટી માર્કના જે જ્યુરી મેમ્બર્સ છે, હું પણ છું, અને હેતલભાઈ કે જેમણે ક્વોલિટી પર એ સર્ટિફિકેશન્સ આપે છે દરેક ISOમાં, તો એ માત્ર ને માત્ર ક્વોલિટી પર મળે છે. અને ગુણવત્તાને આધારિત કોઈ પણ સન્માન થતું હોય ત્યારે જે સન્માનિત થતી વ્યક્તિને એનો આનંદ ખૂબ જ અનેરો હોય છે અને પોતે આગળ પણ એના લાઈફની અંદર જેટલા બિઝનેસની અંદર પ્રગતિ કરે એના માટેનો પ્રોત્સાહન છે. અને અવોર્ડ્સની વાત કરું તો અવોર્ડ્સ એ એવું પ્રોત્સાહન છે કે એમણે મેળવેલી સિદ્ધિ, એમણે કરેલા કાર્ય, એમણે કરેલા જે મહેનત જે છે, ડેડિકેશનની સાથે જે ઓનેસ્ટી સાથે એમણે જે ક્વોલિટી પર કામ કર્યું છે એના માટે જ્યારે સન્માન મળે છે ત્યારે વ્યક્તિની અંદર જે મોટિવેશન લેવલ છે ખૂબ જ વધે છે. અને ભારતની અંદર MSME સેક્ટર એ બહુ જ મોટું સેક્ટર છે. ભારત સરકાર પણ એને પ્રોત્સાહन આપી रही है. हमारा कार्य एक नानकड़ू है, हमें जीवता हुई है, क्या कहना चाहेंगे जिस तरह से ये अवार्ड फंक्शन होने जा रहा है, एक युवाओं को भी लेके जिस तरह से आगे बढ़ रहे हैं MSME से उद्योग के अंदर, क्या कहना चाहेंगे? I think it's a great initiative. I think generally किसी को
अप्रिशिएट किया जाता है, जैसे हमारे इंडस्ट्री में जब हमें अवार्ड्स मिलते हैं हम मोटिवेट होते हैं. सो आई थिंक इट्स वेरी इंपॉर्टेंट इन एवरी सेक्टर एंड thanks to Hetal Thakkar ji for organizing this. This is the 15th edition. So congratulations to you and the entire team for such a successful award function every year. जी मैम, जिस तरह से आज का युवा आगे बढ़ रहे हैं और जो कदम मिला रहे हैं जो इंडस्ट्रीज में, तो उसको लेकर आपका क्या कहना है? I think it's important for us to motivate them. वो हमारे फ्यूचर है, वही देश को आगे लेकर जाएंगे. So like I said, such kind of platforms is very very important for us to show our support so that with our guidance they take our country ahead. ओके.